અરવલ્લી જિલ્લામાં મતદાન માટે વહીવટીતંત્ર સજ્જ. જિલ્લા પંચાયતની 30 બેઠકો, 8 તાલુકા પંચાયતની 140 બેઠકો માટે ચૂંટણી. મોડાસા અને બાયડની નગરપાલિકાની 42 બેઠકોની ચૂંટણી. જિલ્લામાં 1071 મતદાન મથકો પર ઈવીએમ મોકલવા કાર્યવાહી. 3118 ઈવીએમની ફાળવણી થઈ. કુલ 7.62 મતદારો મતદાન કરશે. પોલિંગ સ્ટાફ 6124 અને પોલીસનો 1560નો કાફલો તૈનાત રહેશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર કટિબદ્ધ છે. રાજ્યની જે ચૂંટણી યોજાઈ રહી છે આવતીકાલે 26/4/2026 ના રોજ, એ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે તેમાં મોડાસા તાલુકા પંચાયતની 20 બેઠકો અને મોડાસા તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે 154 બૂથ ઉપર ચૂંટણીની ખૂબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને વહીવટીતંત્ર આ ચૂંટણીઓ માટે તમામ રીતે સુસજ્જ છે. 1050 જેટલો પોલિંગ સ્ટાફ છે અને તેના સિવાય બીજા 101 જેવા અહીંયા ડિસ્પેચિંગ સ્ટાફ પણ કાર્યરત છે અને તે માટે વહીવટીતંત્રએ તમામ જમવાની, પાણીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને ચૂંટણીમાં મહત્તમ વોટિંગ થાય એ માટે મારી સૌને